કોર્પોરેશન દ્વારા જે અલગ અલગ જગ્યા ઘણા બધા જે રંગમતી અને જે બીજી નદી છે આના જગ્યા ગેરકાયદેસર જે દબાણ કાર્ય છે એ દબાણ કાર્ય દૂર કરવા માટે આજે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું હતું અને આ ડ્રાઈવમાં કોઈ પણ ગેરકાયદેસર યા કોઈ પણ આપણે જે કાનૂન વ્યવસ્થાની સ્થિતિ ઊભી ના થાય એટલા માટે સારી રીતે પોલીસનો બંદોબસ્ત પણ રાખેલો હતો. આજે જે ગેરકાયદેસર બાંધકામ દૂર કર્યા છે આમે એક જામનગરનું જે બૂટ લેગર છે આનું નામ છે મોહસિન મામદ. આ મોહસિન મામદ દ્વારા જે નદીનો પટ છે આ નદીના પટમાં જે બોક્સ ક્રિકેટનો પોતાનો સ્ટેડિયમ ઊભો કરી લીધો હતો અને આની જગ્યા લગભગ 50,000 ચોરસ ફૂટની આસપાસની જગ્યા અને આની કિંમત લગભગ 4 કરોડની આસપાસની આની કિંમત હતી. આ જગ્યા પર કબજો કરીને અને લોકોને જે સરકારી જગ્યા હતી આ સરકારી જગ્યાનો દુરુપયોગ પણ કરતો હતો. આનો પણ જે ગેરકાયદેસર બાંધકામ હતો JMCના સહયોગથી દૂર કરવામાં આવેલ છે અને કોઈ પણ જાતની કાયદેકીય સ્થિતિ ઊભી ના થાય એટલા માટે પોલીસનો પૂરતો બંદોબસ્ત પણ આપેલ હતો અને આમે ડીવાયએસપી સિટી અને ડીવાયએસપી ગ્રામ્ય બધા હાજર હતા અને અત્યારે શાંતિપૂર્ણ રીતે બધો બંદોબસ્ત પૂર્ણ થયેલ છે અને ગેરકાયદેસર જે બાંધકામ હતા એ હટાવી દીધા છે. અને આ જે બૂટલેગર હતા એ બૂટલેગર દ્વારા જે રીતે ગેરકાયદેસર કામ કરીને અને ગેરકાયદેસર રૂપથી જે સરકારી જગ્યા પર કબજો કર્યો હતો આ કબજાને પણ દૂર કરવામાં આવ્યો છે.